એમ કહીને ચાલતા ચાલતા એક મોટું સરોવર આવે. સરોવરની પાસે એક મજાનો આંબો હતો. આંબા ડાળે કાચી અને પાકી બંને કેરીઓ આવેલી. પોપટભાઈ તો ઉડીને ઝાડ ઉપર બેઠા. થોડી વાર થઈ તો ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટભાઈ તો ગાયોના ગોવાળને કહે, ગાયોના ગોવાળ, ઓ ગાયોના ગોવાળ, મારી મને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તાંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. એમ કહીને ગાયોનો ગોવાળ કહે, બાપુ, આ ગાયો રેડી મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો એક સારી ગાય લઈ લે. પોપટભાઈએ તો એક સારી ગાય લઈ લીધી અને આંબાના થડે બાંધી દીધી. થોડી વાર થઈ તો ત્યાંથી એક ભેંસનો ગોવાળ નીકળ્યો. પોપટભાઈ તો ભેંસના ગોવાળને કહે, ભેંસના ગોવાળ, ઓ ભેંસના ગોવાળ, મારી માને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તાંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. એમ કહીને ભેંસનો ગોવાળ કહે, મારાથી તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો આમાંથી એક સારી ગાય લઈ લે. પોપટભાઈ સારી ભેંસ લઈ લે. પોપટભાઈએ તો એક સારી ભેંસ લઈ લીધી અને આંબાના થડે બાંધી દીધી. ત્યાંથી એક મહાવતનો રખેવાળ નીકળ્યો. પોપટભાઈ તો મહાવતના રખેવાળને કહે, મહાવતના રખેવાળ, ઓ મહાવતના રખેવાળ, મારી માને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તાંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. એમ કહીને મહાવતનો ગોવાળ કહે, બાપુ, આ મહાવત રેઢા મૂકીને મારાથી તો તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો એક સારો મહાવત લઈ લે. પોપટે તો એક સારો હાથી લઈ લીધો અને આંબાના થડે બાંધી દીધું. ત્યાંથી એક ઊંટ, થોડી વાર થઈ તો ત્યાંથી એક ઊંટનો રખેવાળ નીકળ્યો. પોપટભાઈ તો ઊંટના રખેવાળને કહે, ઊંટના રખેવાળ, ઓ ઊંટના રખેવાળ, મારી માને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તાંબાની ડાળ, પોપટ સરોવરની પાર, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. એમ કહીને તો ઊંટનો રખેવાળ કહે, આ ઊંટ રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા તો નહીં જવાય. તારે જોઈએ તો આમાંથી એક સારો ઊંટ લઈ લે. પોપટભાઈ તો એક સારો ઊંટ લઈ લીધો અને આંબાના થડે બાંધી દીધો. ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે તો પોપટભાઈને 4-5 ઘેટા આપે. પછી તો પોપટભાઈ ગયા તે બધાને વેચવા. પોપટભાઈ બધાને વેચવા એક મોટા શહેરમાં ગયા. તે બધાને વેચી અને તેની પાસે ઘણા પૈસા આવે. થોડા પૈસાનો તેને સોનું ખરીદ્યું અને થોડા પૈસા રાખી દીધા. પછી તો પોપટભાઈએ સોનું ચાંચમાં, પગમાં અને પંખમાં પહેર્યું. જે પૈસા થોડા વધ્યા હતા તે પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી તો પોપટભાઈ ચાલ્યા ઘર વળે. ચાલતા ચાલતા મોડી રાત થઈ ગઈ હતી એટલે બધા સૂઈ ગયા. પોપટભાઈ તેની માના ઘરે જઈ અને કહે, માં, ઓ માં, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાયું બગાડો. પોપટભાઈ પાખર ખેડી. માં તો બિચારી આખો દિવસ કામ કરીને થાકી ગઈ કે મારે તો ગાડા ના ઉઘાડ્યા. પછી તો પોપટભાઈ દુઃખી તેની મોટી બાના ઘરે ગયા. ત્યાં જઈને મોટી બાને કહે, મોટી બાનો દરવાજો ખખડાવીને કહે, મોટી બા, ઓ મોટી બા, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાયું બગાડો. પોપટભાઈ પાખર ખેડે. મોટી બા તો પોપટભાઈનો સાથ સાંભળી ગયા એટલે દરવાજા ખોલ્યા, અંદર બોલાવ્યા. પછી પાથરણા પથરાવ્યા, પછી ઢોલીડા ઢળાવ્યા. બાજુમાં જ શરણાઈવાળાનો ઘર હતો એટલે પોપટભાઈ તો 3
સાથે તો મોટો રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો. એટલે પોપટભાઈ તો પીપુડીનો અવાજ સાંભળીને સૂઈ ગયા. મોટી બા તો આટલા બધા પૈસા જોઈને રાજી થઈ ગયા. સવાર થઈ એટલે મોટી બાએ તો તેની માને બોલાવ્યા. જે પૈસા અને જે ઘરેણા હતા તેની પોટલી બાંધી અને પોપટભાઈને તો નતું જાવું તેની બાને છોડીને, એટલે પોપટભાઈને કોઈ પણ જાવું પડ્યું. એટલે તો પણ તેને તેની માં સાથે જાવું પડ્યું. પછી તો તેની માએ, મોટી બાએ અને પોપટે ખાધું, પીધું અને રાજ કર્યું.